જો બર્તન લઈ લીધા નયન જો તાવ છે તમારો આપણે એક નવા વ્લોગમાં આજનો વ્લોગ ચાલુ થાય છે. આપણે બધા જો ભાઈ બને રે આજે આપણે જવાનું છે મેલડીમાં તાવો કરવા. આ છે સાવન, આ છે નયન, આ કોણ છે એ તાર નામ બોલે દાંત કાઢે એની. આ છે ઈતન જો આ બે લાંફળિયા સામે ઉભા. તો જો વાઈસ ને એવું બધું લઈ લીધું છે. ઈ બધી વાત સાચી પેલા આપણે બાજુ. હા જો બર્તન લઈ લીધા નયન ભૈયા. આપણે તાવો કરવા જઈ વીડમાં રસ્તા તો આવા મળે જ. આવતા રહ્યા છીએ વીડમાં અવાડો છે ત્યાં તાવામાં આપણે શાક ને બધું કરવાનું છે એટલે પાણી તો લેવું જોઈશે ને. પાણીના બાટલા ભરી લેવી અને આ બાજુ છે જો ખાયણું વત્તા આપણે એમાં નાવાનું છે. નાવાનું છે ને લા જો 300 થઈ ગયો ઘડી વારમાં લઈ પીવાનું પાણી છે. અમે જો પગ બગાડે પગ ધોવે છે બગડેલા. અમે આટલો બધો અવાડો ભર્યો તો એમાં નથી થતો. હા જો 2 બાટલા ભરી એટલે આપણે થઈ જાય. જો આ વંડી છે આ જરડા ખોલીને જવાનું છે. લા કોઈ હા જો કોઈ ખારા ન થાય લઈ લે આપણે. કોઈ નો ખારા થાય ખોલો. હા જો મરદ બોલે ભાઈ મરદ. क्या बोला तूने? જો આ કાવતરિયા ટક ખોલો ના પડે. ટક ખોલો ના પડે એટલે આપણે એને ખોલવાનું. હા દાદા ના પડે પણ તોય આપણે ખોલવી ટક કે આપણે તરત પાછો વાઈસી દેવાનો હોય. બીજે ક્યાંય જવાનો રસ્તો નથી. જો ઠેઠ સુધી વંડી છે આ બાજુ સુધી. એમને ગાયું બહાર ન વહી જાય એટલે વાઈસેલો. અહીંયા ગાયું ઊભી ખોલ નાખ્યું હવે આપણે વ્યાજ આવી. એટલે આ ગાયું બધી આપણને જ જોવે છે. જો કોણ આવતું રહ્યો નવું. જો સામે પવન છે કે દેખાય ત્યાં જવાનું છે આપણે. જો ફાઇનલી આપણે પોગવા આવ્યા છીએ મેલડીમાં. આ બધા જો લસણ ને એવું ફોલે છે. જો આ પણ દર્શન કરે હવે ખબર નહીં હું માગશે. જો આ છે વાવ અહીંયાની. જો અંદર પાણી ભરેલું છે થોડું. જો ના લોટ બાંધવાનું ચાલુ કરે હવે. બીજો રીતે જો દર્શન કરી લીધા. જો ચાલુ થઈ ગયો લોટ બાંધવાનું. બાજે મજા લોટ બાંધતા બાંધતા જો જે મરચાનું કોથમરીનું કટિંગ થાય છે. આ છે કારીગર. શું કેવું નયન ભાઈ આમ જોઈ આપણને હજી દીધું લસણ ખાંડવાનું કામ. આપણા જો દેશી જુગાડ છે કરસામાં ખાંડવાનું છે. હરગાવાનું ચાલુ થઈ ગયું છે. ભગત માણા જો સુલો હરગાવે. હા જો બાજવા મીંડા બધા. આ બધા જો બે નવા આવીને ફોટા પાડે તરત. શું કે રીંકા માવા લવર કારીગર મંડાણો તારથી નહીં ખંડાય કે હું ખાંડો. જો આ બાજુ ચૂલો હરગાઈ નાખ્યો હોય અને તાવા કરવાની આપણે વસ્તુ પણ લઈ આવી. જો માવો ખાવો પડે ગમે કરી દે દાયરે હોય જ તે ફોટા ને વિડીયો કરે. બનાવવાનું કામ થઈ ગયું ચાલુ. જો 2 કારીગર છે ને 1 નંબર સારો કારીગર. અને આ બીજો હલો જય મેલડીમાં તાવો ખાવા બધા.
આ જો આપણા ઓલો ભાઈ છે એ જો વધાવો લે છે. આપણને તેમાં કઈ ખબર પડતી નથી પણ એ કઈ કરે છે. પડવે છે હા ભાઈ જો અને આ બધું શાકનું કટિંગ કરીને રાખ્યું છે. બીજો સુલો હરગાવે અહીંયા શાક બનાવવાનું. હા કારીગર હા બહુ આડોડાઈ કરે. આને મારવાનો છે. ખમાઈ નાખી બા લે બા લે. મેહુલ નો પગ ભાંગો પછી આતે તે દેતો રાપડી ક્યાં. A few moments later. જો તાવો સડી ગયો છે. જો આખું તગારું ભરી ગયું છે હુંવાળીનું. છેલ્લો રોટલો ખાલી થાય છે. હા ભાઈ હતા જો આ બે કારીગર. સામેની સાઈડ જો શાક થાય છે એ બીજા કારીગર. હા યા જો રિંકેશભાઈ આપણે જો નાળિયેર ફોલવાનું કામ આપી દીધું. માથે લુંગી વુંગી બાંધી હા જો આ ભગત માણા જો નાળિયેરની સાઈલ ઉતારવાનું કામ એમને આપી દીધું ને આ બે જો અહીં હવન કરે છે. હવન કરતા કરતા બાજે છે. મારો આને હિતોડ એમ કે મારે કરવાનો હતો એટલે પછી કહું નહીં. જો આ શું સોરે તમને ખબર હોય તો કોમેન્ટ કરો. હાલો ફોટા પાડે હમણાં આપણે હાકા પાડવાના છે. થાળીઓ ધોવા જવાનું છે હવે. આ બે હારે સાથ ઉપાવા આપે નહીં ધોવા જવાનું છે. અમે રાખી પાર્ટી અહીંયા આ પવન ચીકી ફરે ને એટલે આ પેટ્રોલ નીકળે છે. છોકરો બધા આઈ લાવો. હાલો તમે આઈ લાવો. આપણે કિશનભાઈ લોગર આજે એમને થાય ધોવાનો વારો આવી ગયો. થાળી થોડીક ધોઈ નાખી અને જો આ ભાઈ થાળીઓ ધોવે. હા એમ જો આ ભાઈ તો જો ધૂળથી ધોવે ધૂળથી. આ ઊભો હોય જો કે કામ નથી કરતો. જો અવાડો થોડોક બહુ નથી ભાઈ. આ પવન ચીકી હાલે ને એવરી પાણી નીકળે. જો વરસાદનું આ બાજુ બધે પાણી ભરેલું છે. એ પાણીમાં આપણે એને થાળીઓ ધોવા જાય નહીં ધોવે ની આટલામાં જ છે. હા ભાઈ જો 3 થાળીઓ ખાલી લીધી અને આ જો આ સાચો આપડે માણા કામ કરે. જો આ હવે હાવ ખાલી આપણે વ્લોગ બનાવી છે. કેવા બધા થાળીઓ લઈને ઉભા રહી ગયા. તો જો ડુંગળીનો સંભારો થાય છે. જો બધા પ્રસાદી લે છે. શાક ને ચાપરી છે બધી. આપણે જો પ્રસાદી લઈ લીધી છે. જો આ બધી જો અડધા જો પ્રસાદી લે છે. જે પ્રસાદી લઈ લીધી હવે જો વાસણ ધોવા જવાનું. આને ધોવરાવાના આને થાય જો આટલો ખીતી જાય. આ જો આને મરદ કહેવાય. આને મરદ
આટલું અહીંયા ખોદે ને તોય પાણી નીકળી જાય જો કેટલું હાવ તળ પાણીનું કેટલું ઊંચું છે જો બીજું એક તોડ્યું હવે આમ તો આપણો વ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરવી છે આવા ને આવા બીજા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો